તો અમરેલીના રાજુલામાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય આયોજન। રાજુલામાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે। પૂર્વ ધારાસભ્ય અબરીશ ડેરે તિરંગા વિતરણ કર્યું છે। હર ઘર તિરંગા હર ઘર ગૌરવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો તો રાજુલા માર્કેટિંગ યાર્ડ પાસે લોકોની ભારે ભીડ ઉમટી છે। તિરંગો મેળવવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા। અમરીશ ડેર અને મિત્ર મંડળની ગ્રુપની ઉપસ્થિતિ રહી છે। તિરંગા વિતરણથી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે। આયોજનથી લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બની છે। अपनी आन बान અને શાન તિરંગો છે। સમગ્ર વિશ્વમાં આજે આપણો ડંકો છે ત્યારે જેના થકી હું તમે રળિયામણા છીએ જેના થકી ઉડા છે એવા તિરંગાનું વિતરણ બધાથી દ્વારા કરવામાં આવ્યું છે। સ્વતંત્ર પર્વ હોય ગણતંત્ર પર્વ હોય કે દેશભક્તિના કોઈ પણ બીજા ત્રીજા ઉત્સવો હોય એમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે। ત્યારે હું 10 મહિનો જ્યારે ક્રાંતિઓ ક્રાંતિનો મહિનો જ્યારે ચાલી ત્યારે મારા તમારા વડવાઓ આ દેશની મહામૂલ્ય આઝાદી માટે જે કાંઈ બલિદાન આપ્યા છે જે કાંઈ મહેનત કરી છે એને યાદ કરીને નાના બાળકોમાં પણ શા માટે જરૂરી છે એ બાબત આવનારી પેઢીને પણ આપવી ખૂબ જરૂરી છે। અને કદાચ એટલા માટે તમારા મિત્રો દ્વારા આજે તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેથી આઝાદીની જ્યોત લોકશાહીની જ્યોત સતત આવનારા સમયમાં પણ ધબકતી રહે।